બે પીજો ને તે આમ એવો નશો આવ્યો હશે. બહુ મજા આવી. હા રસ્તો આ રસ્તા આવ્યો છું. આ ગાડી આવી શિફ્ટ ગાડી. હા તો ઘણા દાડા મારા ભાઈબંધ નો રસ્તો દેખાડો. મારો ભાઈબંધ જૂનો જેઠો તો ભેળો થતો જવું ઘણા દાડે. અને રાત પડી મેળ આવે ને તો વળી રાત બાહો થોડી પથારી કરીને રહીએ જવું. આ તો ગાભા રમસી એ તો કોઈ નક્કી ના કહેવાય. પહેલા હા હવે તો બરાબર નો તાપ લાગ્યો હે. આટલા આ ધોવરાઈ ગયા આટલે તું હુકવી જાય આટલું કર હેડ. હું એકલો ઉપાડ કર્યો. એટલે આ ખાઈ ખાઈને આમ તારી માં ગોળમ જોવા તાજો થયો છે તું. મને તો કોઈ ખાવાય મળતું નહીં. અને તારો કાકો મને ખાવા દેશો આમ ધરાઈને. પણ આ ઉપડાવો તો ખરા પેલા ઉઠી. ખબર છે કે ભાઈ લુગડા ધોઈને ખાસ નહીં ખબર. પાછા કે ઉપાડી ગયો કશું કરતા છે નહીં. પાછા આખો દાડો ભાઈ ડંબુ છે અને એનો કાકો આવશે એટલે કોમ અમલ લટકાવશે. હા નાચ સુધર નાચ પેલું બાદ વાળ પેલું બાદ નાઈ દે. ડોશી ડોહો ગોમેત્રા જતા રહી ને માર જેઠો કાકો લુગડા ધોઈને મારે હુકવાનો ને તો કંટાળો મારે જેઠા કાકા વહુ આવી જત ને તો સારું હતું. આ લુગડાનો ડફોળો તો જોત ને આથી વળી ડૂબેટ વળી જા દારૂડિયો. છોકરા ઓય તારા જેઠો કાકો તો જાય લે. એ તો ઘેર નહીં ચોકણી જાય છે હવેલી જા. ગોમેત્રા જાય ક્યાં ગોમ જાય? વિવાના લાડવા ખાવા ગયા છે. એવું છે એમ ને? હા મારો બેટો કેટલો બધો ઓનો ભત્રીજો હોશિયાર છે. હોમ મારી હોગી વોશે મુજ દેખાય છે. લુગડા ધોવી છે બૈરાનો કોમ કરી છે જોવા ગોલાપણા કરી છે. અને શરમ આવે શરમ. સારું કશો ને છોકરા મેં પોણી લોટો ભરીને પોણી પાજી હેઠે તરસે મરી ગયો છું. લે આ વડે ખરા બપોરે આ વાઢું ચોથી આવી ગયું અને મને કીધું ના હોય તો સારું ને કે હમણાં બે દાડાના ધોમાસી હોય કે પાણી ભરલો લેતા હે પોણી લેતા. અતિ શીકર ખરા બપોરે હેડે આવી છે. ઓયન તો ઓમોથી જ પાઉં છું ચો પીતા લ્યો તોય મળે છે શું કળશો જેવું એ તો મને નહીં ખબર. દેશી લે. આ પાણી પી રાખીને દેશી હોય નહીં મળતું અમારા ગામમાં. મારું બધું કહેવત છે કે પેલો ગમે એટલો હાફ કોઈ ભયમાં મોય પહે ને ડરમાં તો એની પૂંછડી તો બહાર રહી જ જાય. થોડી ઘણી બહાર તો પૂંછડી રહે જ. જે હાથની પૂંછડી બાંધ રહી છે એ હરી. તારા ના ખબર પડે. તું છેટો જા જેઠાલાલ. ઓહો શું કરો છો? ઓય કાખો છો કે શું? ના કશું કરતો નહીં. તો આ શું કરે? ચકલી મારે બનાવે? ડોલ મેળતો તો અરે ના આજે ઓહો આવો બહાર આવો. આ બાજુ આવતા રહો. ઓહો ચકલા ને માળો કર્યો છે. હા. એ ડોલ અમે બચતો તો એ પેલા આપડા બચ્ચે ભય ના પડી ગયા. ઓહો તડકાનો મોસે આ પક્ષીઓની સેવા કરતા હતા કોણ? ઓવે હા બરોબર. હું વળી આવ્યો તો હા કોઈ દાદો તો પ્રેમજી કાકા ને તે કીધું લાવો કીધું જેઠાલાલ ના ભેળો થતો જવું. પ્રેમજી કાકા ને ઓય એ છોકરા મુહૂર્ત ઘટાતા હતા કે હા મને કીધું તમે આવજો. તો હું કીધું જેઠાલાલ ના ભેળો થતો હતો પેલા. પહેલા પાણી બીજું પાયું કે નહીં? પાયું ગરમ લાય. હવે એ તો પીધું પણ હવે પેલું મંગાવો. બાબા હા એમ ના હોય ભલા મોણ. તો કેવું હોય તને કહો કેવું છે? મારા ઘેર એવું હું લાવતો જ નહીં ભલા મોણ. અલ્યા લાવવું પડે. મહેમાન ગતિ આવે તો લાવવું પડે. એટલે ઓનો બાપ આવે ને તો મને મહી નાખા હમણાં. તને ખબર નહીં આ બે ટાઈમ મૂલું હવે શું કેવું તને. મારી વાત હોભળ. હા હું શું કહેવા માંગુ છું કે આપણે એવું નહીં કોઈ ઇંગ્લિશ. આપણે તો પેલું નહીં કહેવત કે ખાખરાની ખલી ના હોય ઓબાનો વાટ ના હોય. દેશી ઠેલી પેલી દવા આવે તુડીને પીવાય તોય ચાલે. તો અમે હરી જાય કોઈ એવું નહીં કે વધારે જોતું. તો પછી વાંધો નહીં તો હેડ ને કશો વાંધો નહીં. હમણાં વધના મંગાઈ આલશો તારે બે થેલીઓ મંગાઈ દે. હાલ પગ તૂટી છે તો હેડી ના આવે એટલે તૂટી જ દેતા. અને એમાં શું કરે કોઈ નહીં હોય પગ દબાવ બે હીર્યા તમારે પગ દબાવશે વાત કરો. એટલે તની ભાઈબંધ ને ભેળો થવા આવ્યો તને હું કેટલી મનવર હોય ભાઈબંધ ને યાર. એમ નહીં તો પસ્તાણે તું એ ભૂડા આમત તો નહીં. શું નહીં આમ તો કે આટલી ઉંમરે હું તારા પગ દબાવ સારું લાગે? અલ્યા પગ દબાવવાની વાત નહીં કરતો. 25 રૂપિયા ટેકો કરે એમ કહું છું.
રૂપિયા ટેકો હોય ને કરવાની તો હોજે લાઈન તને પીવરાવશે હા પાણી. એ કઉ છું તાણી હું બીજું કોઈ કહેતો તો નહીં જો ના પાડસ તને પીવરાવવાનું તો ના કરશે. જેઠા હા આવો આવો તમે શું કરો છો તમે તો ઘણા દાડે આયા મહેમાન આયા છે ઓય મહેમાન છે મારા આવો બે મહેમાન હેઠા પર છે બે લ્યા, ભલા મોણા, મારી અને- આબરૂ તો રાખ્યો આમ. જેઠા પેલું શું કર્યું તને વાત કરી હતી હગાની તમે એમ કેજો પેલા કેટલા દાડે આયા તમે અલ્યા ભાઈ હું તને ખબર નહીં ગામમાં મારા બધા રાવણામાં કંકુચો કેટલી ઘણી વિવાહ કેટલા ઉઘડ્યા છે એ બધું સાચી વાત છે પણ તમને ભલા મોણે ખબર પડવી જોઈએ કે તમે આ દોઢ મહિનો થયો તમને આયે અલ્યા મારા પછી આ કેમ પડે છે મરચી ભાઈ? મર્યો આમ. એ થોડું તકલીફ છે આ ઉડામાં. મહેમાન છે હવે કોઈ કીધા જેવું નહીં હવે ચોથી લાયા હવે શું કેવું હવે તમને કોઈ કીધા જેવું નહીં ને હવે. જોખા હણના છે જોખા આમ બેસ તો જોખા હરણા નકા હમણાં નીકળી જાય ગાભા હમણાં હા હા એ અમારો ભાઈનો છોકરો છે અમારો મોટા ભાઈનો છોકરો ઓય હું અરે પણ હવે હમણાં શું કર્યો કોક મને જવાબ તો આલો જો તમે આયા હવે 1.5 મહિને આયા હા હવે 1.5 મહિના સુધી તો ના રે એ તો હવે બધું ચકલી ધૂળમાં નહીં જી એમ કેવો કે ઓલા ઉડી ગયા તો હવે તને શું કરશે હવે? હવે નહીં કોઈ બીજા હવે જોઈશે કદાચ છે ને હસી તો હગાવાલામાં તો હાલ તો કોઈ છે નહીં તો જબર કઈ તમે હાલ તો હવે બધી ભાઈમાં વાતો છે છોકરો પૈડા એવડો થયો છે એમ તો હવે તાર હું તો તાર આટલા માટે જ આવ્યા, તાર હું તો જઉં છું હવે હેલું તાર બીજું શું કરું? છોડીઓ હતી જ મેં તમને વાત નથી કરી પણ તમે કોઈ હળે જ નહીં ને હવે ઈવાને તાત્કાલિક લગ્ન કરવાના એવા હતા ગાળામાં તારા મારે આબા નવરે જ નહીં મળી એક દાવ રાવણે હેઠળ પડે તાણે હું આવું કે તમે તો ત્યારે કહીએ આ વાત બંધણી વાળી. લાગે છે આ બંધણી બંધણી કાકા લાગે એવું છે. નહીં અલ્યા ભાઈ તારા જેવો બંધાણી નહીં તું બેઠો રો માનો તારી બંધણી થી ઓછો લાલ લાલ કરીને બેહી ગયો અલ્યા એને તો ભલે લાલ રી પણ તારી તો હાવ સા જેવી ઓછો છે બુડા ઈ તો થોડું હવે હાલ કોઈ કીધા જેવું નહીં આ મહેમાન ને તું બેસતા ના ખોટિયા તારે તો કોઈ નહીં મારી તો થોડીક આબરૂ રાખ માર કાકાનો મેળ નહીં પડતો ને તમારો ચોથી મેળ પડશે વળી એવું છે માર કાકો કુવારા છે ને તાણી એટલે વાંધો છે ને તું એ હા વાંધો છે આવું તને પડ્યું છે અલ્યા તારી સાવા કર્યા હું વળી મારા છોકરાનું ખોડું છું અને આ તો પોતે વધારે કોઈ મેળ ના આવે હેડો હેડો લે, હેડો, છોકરા. રવાના થો પહેલા તમે જો ચોક બીજા વાત મને કહેજો હો પાછું સારું અમાય આ મારો પોલ ચોકન ખોલવાનો આવતો તો ખબર નહીં પડતી કે આટલા બે આગેવાનો બેઠા હોય બે ગામના મારી વાતો લઈ જઈ તને પણ તમે બુધવારો- કુવારા છો તો કુવારા જ કામ તાણી પણ તને બુધવારો નહીં પોકતો કા આવે જો આમ ધોળા થઈ ગયા આવે તો મહેમાન હવે કોઈ નહીં કહું જેઠાલાલ હા આવો મને નહીં રેવરાય એટલે મહેમાનને હાથમાં રાખો કે ના ના નહીં રેવરાય તમે કોઈ કરો એમ લાગતા નહીં મારી સેવા એટલે સેવા તો તારી કરશે ઘણી એ તું બેસ એટલે કલાક થઈ ગયો કલાકમાં એક સેવા જો. તમે નહીં કરી જો દવા દો કિંગ કાકા તમાર શું કોમ છે હું બેઠું લે ભાઈ બન છે મારો આ તો અમે તો ભેગા ભણતા પેલા ઓ મહેમાન ભલા આદમી ઉભા રહો કી અલ્યા તમાર વાદે કેવું ઉભા તમે તો અલ્યા ઉભા રહો ઉભા રહો ઉભા રહો હા હું શું કહેવા તો ખબર છે તમે શું કહેતા મને તો ખબર હોય હું એમ કહેતો તો હા છોડ્યો તો આરી બે મારા જોડે એટલે કની છે મારી પોતાની બે ફૂલ જેવી તમારે બે છે બે છોડીઓ મારે મારું બેટું લક્ષ્મી સોલ્લો કરવા આવી છે ગઈ ભૂલવાની નહીં અને એટલે ચેવડી મોટી છે એક 18 વર્ષની છે હા અને એક 39 ની તો આપણે મેળ આવી ગયેલો જ છે તમારા છોકરા કેટલી ઉંમર ના છે મારા એક 22 નો ને એક 24 નો તો કમ્પ્લીટ મેળ આવે પણ સગવડ નહીં પૈસા નહીં મારા જોડે તકલીફ એની છે તેમાં કોઈ બોલ્યો ના એકણ શું બોલું કો સગવડ મારા પાસે કાઠું છે પણ કોક કર્યું કોક કરો વળી પીડા હાથ થઈ જઈ છોકરા તમારા મારે બે સુડ્યા ના પીડા હાથ થઈ જઈ તો તમે તાન ચો હેડ્યા છો હવે હું હવે જઉં છું ઓય આ ટેમજીભાઈ ને તારું ના ના આજનો ડર મારી હેડો એવું હા. શું છે તો રહી જાઉં એ તો હું કર્યો સગવડ કર્યો તો કશું વાંધો નહીં હેડો ડોક્ટર હેડો મારા હંગાથી જો જો હશે આ ખના તાપનો ચો નજરમાં આવતો નહીં કેમ કીધા વગર ઘરમાંથી નીકળી જશે ને ત્યાં તો કોઈ ખબર પડે કે હું એકન જોશું આ વ્યાહથી મારા જી સાચું નહીં વ્યાહની અને હવે વ્યાહ તંસી સીધે હું ચોકન પાવા જઉં
ચા પીવો પડે શાનો કાકા થોડા પાછા જો મહેમાન આયા વાસ કંટા છે વાસ માણસ ના ગંગા કોણ છે આ કોણ છે મેં કાન છે તો તમે આડા હાથ કરશો નહીં અમને આમાં તો છોકરા વાળા કુવારા લ્યા છે કોણ છે પણ આ દાદુંજુ મહેમાન છે હગું કરવા લાયા છે અને આવા ના તો તું અહીં થાય ઉઠા જ કશું ઉઠા જ તમે આમ આવજો મને તો શાંતિ તમે ઓમ આવો કાકા તમે કોક હું લઈને આવું છું તો અત્યારે ખવડાવવા પીવડાવનાર કોણ હગું કરશે ત્યાં ગંગા પણ યાદ આનું જે આપણે ના સોફિયામાં ત્યાં જબર પણ એ તો એના ઘેર પીન પડ્યો રહે આપણે રોજ ચોવે રાખવા છે ખોટું નહીં કરતો તમે ઘણી વાર શાંતિ રાખો છોકરા આપણા માથા જેવડા જેવડા મોટા થયા એક ચોવીએ પહોંચ્યો ને એક સવીએ પહોંચ્યો પછી કોણ દોડો બચ્છાઈ એનો હું મથી લાવ્યો છું હવાય હા મેં જવાના પણ થોડો છે તો બી હાજો માનાથી અલ્યા તમે શેતા જતા રહો એનાથી હું માનાથી મકા જાઉં માનું કાન શોધી ઉભા રહો તમને સગવડ આલું હું બધી તમે આટલે બે છે તો બી ના આડા હાથ બીજા ના કરતા હો ને કે પેલો આટલો આ શેલ્લો ચાંદ લાવ્યો છું હું આમ કાપડ બેહું ઓય કોઈ બોલતા નહીં આ પગ કડતર થાય છે થોડું દબાવજો. આખા મહેમાન જે કઈ મહેમાન એ બધું આપણે કરવાનું છે પાછું કશું નાના પાડતા હા ગંગા શું કીધું હો ઓમો ઓય આવો. લાવો કે હવે ટાઈમ થયો છે ને? શાની વાત કરે છે ગંગાનો દાન દો નિમન બધે ના પાડે મારા કાકાની એલર્જી છે એલર્જી હોત પણ મેળ નહીં પડે તો પછી હું હેડું. ના તો લાવું છું હું લાવું છું લાવો લાવો તો ફટોફટ લાવો. કાકા હા? હું ગામમાં જઈને તરત આવું છું તમે જે મહેમાન કઈ સેવા કરજો હો હાલ હા અંજો જોશું છું હું આવું હાનું જા હું આવું છું તમને નહીં કહેવાનું પગ દબાવો. હું દાદુ ને પછી ની પછું અલ્યા છોકરા પૈણાવાથી બધું કરવું પડે અહીંયા ગંગા પણ દાદુ ને પછી પછી હું આવતો મોટો છે પજે નહીં પડવું હું આવું એટલી ગળા અહીંયા હું તો નહીં હતો જા હું તો નહીં પડવાની એટલે પછી ડોહાજુ કા દુશ્મન ત્યાં તો તમે આટલું કરો કે છોકરા મારા કુવારા રહી એમની માના નહીં થાય અરે પહેરાવો હોય તો ફટોફટ કરો. પછી હું હેડું. દાદુ અને તરત વિવાહ કરવાના તરત હું હેડ્યો ના મંગાવું અલ્યા તો. મહેમાન રોકો નહીં યાર તમે મારે કીધા વગર ચાલે એમ નહીં. અલ્યા હું લાવું છું સગવડમાં જ છું તમારી પાસે. પગ દુખી છે. પગ દુખી છે તો કાકા તમે ઘડિયાળ પગ દબાવો હું ગામમાં જઈને આવું મને કોઈ બોલવા દેજે તમને નેકાન છે તમે પગ દબાવજો ઘણી વાર એ આડા હાથ નહીં કરા પેલા મહેમાન જતા રહે પછી શું કરશે આપણે અને પછી મને નહીં તમે નોકરી હતું હું આવું. આટલે બહુ દુખાવા થાય. ડોહા દાબીને દબાવો કે નેકાન છે ને મેકાતું હોય તો ફરજે હું હેડ્યો. હું મારા ઘેર મેકાતું હોય. દબાવો તા પોણી લોટો પર લાવો. આગું કરવું હોય તો બધું કરવું પડે. તમે પોણી હા લાવો ફટોફટ હડો તરશે તો કોકડામાં. માથું દબાવો. માથું દુખાવો દુખાવો થઈ ગયું. માથું દબાવો. આ ઓગળી સડી ગઈ છે. અમે કરો સીધી ખેંચો. ઓવે આની એક ખેંચો. ઉભા થાઓ. આ પગની ખેંચજો ભાઈ. નસો ભાઈ તણાઈ ગઈ છે. ઓગળ્યો બધી ઓગળ્યો ખેંચ. મારી બે જોડીઓ હાલવાની છે તમારે ઘેર. હા
હું અમે ત્યાં છોડ્યો તો આની જ પછી ને ચાલતો હા જવા દો. તાણી પછી કોમ તો કરવું જ પડે તા આ લાયા આવો તો હેડ્યા બેહો 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 બધા લાવો કે ઉતાવળ છે એટલે આલુ શું શાંતિ રાખો કરો આલુ મારી વાત વાપરો તમારું એટલે અમારે તો કોઈ પીતું નહીં બરોબર બરોબર પણ એ મારા કાકો ભાડે ના ઓઠે જ આવવું પડે ઓઠે નહીં જમીન આવે એટલે હે મોનો કન મારું હેડો ઓઠે હેડો હેડો વટે તું હેડા એના બી એકના મને પીછો કરવો પછી આનું તું હેડા એના પેલી નહીં લાવ્યો બાટલી લાવ્યો તે બાટલીમાં અલ્યા ડોહો માર ભાઈ તા ઉપાડી તા ઠેલી આપણામાં પડ્યું તો રગવા કરે છે એવું છે એમ હોય કોરું શાક હોય પાણી રેડાયું એ કોરા પહેલા મને ખબર નહીં પડતી નહીં પડતી ના તમે તાર શાકો જેવું હોય એવું આખા ગામમાં વખણાય એનું લાવ્યો છું સારું સારું છે ને એક બાટલો ભરિયાલો પડ્યો જાતા તો પાછું મારે ઘેર જાતા બાટલો નહીં તો તમે કોઈ એટલું ભર્યામાં આપણે આ વાતનું શું કરશો વાત ફાઈનલ ગંગા કરી દઈએ હું હા આ શું કરે છે નામન અલ્યા કાકા તમને ચો બે તમે આમ આવું નામન જોવા દે કે શું છે એનું એટલે તમે ભલાદમી હોય બે પણ કાકા શું કાત લોહી પીવો છો મન પીવું ના છે એ તો મહેમાન છે મહેમાન ને બાટલી લાવીને પાવું છું સોડાની એમ કે ન ઓય સોડાની બાટલી લાવ્યો છું ડોહો રખવા કરો છે શું છે એ તો ડોહો કે મહેમાન છું મુકું મહેમાન હાથવું છું સોડાની બાટલી લાવ્યો છું ઓવે એમ કેજો પાછો ઓય ઓય તમે તાર વિધિ પટાવો અને રોટલામાં શું કરજે રોટલામાં શીરો ને મગ હા હા બીજું કોઈ બીજું પછી આરી વિધિ એ તો હું ફેરથી મોડાઈ લાવ્યો પણ આમ હા હાચું બોલો છો સાચે સાચું જૂઠું ગળાની ચોગર જૂઠું બોલું અને વિવાહ તાત્કાલિક લેવા તાત્કાલિક લેવા છે પણ સગવડ મારો બેહો સગવડમાં એટલે શું શું લાવવું પડશે દાગીના બાગીના કોઈ દાગીનામાં હેર્યો હા કલર હા કોબીઓ અને એમ કરું તો બે દાગીના ને આલુ જ ના ચાલે બીજા પાસે એ તો વાણું ફેરથી બીજા વાણા વળી કરશે સગવડ એમ કહે તો ચાલશે હાલ તો પીડા હાથ કરવાની વાત કરો આપણે વેવાઈ નું નામ સમજતા બીજું કોણ હું સમજાય? સમજ્યા તાણે હા, વાત સાચી. આ તમે સમજ્યા વળી મુએ સમજો બે છોડ્યો તૈયાર હાલવા નથી તૈયાર તાણે. આ ના લાયા તો કોઈ ના મેળાવા પાછો એટલે તમે સમજો મારી આબરૂ તમારે રાખવાની તમારે આબરૂ મારે રાખવાની હા વાત સાચી હો બરોબર. અને હમ. પછી અમારા જીવનમાં હું 50 વર્ષના મારા આવશે એટલે બધી સગવડ તો બધી મારે કરવી પડશે તમારે તો કઈ ભાઈ મારા જોડે નહીં સગવડતા આના તો વાત શકતા એટલે ભલા બી પણ મારે કાઠું છે બધું આટલું બધું હું ચોથી થોડું ઘણું તમારે પાસે સગવડ નહીં મારા જોડે 72,000 રૂપિયા છે 70 ને 2 70 ને 2 હોય બીજો આગળ કોઈ છે નહીં એટલે આમાં તો તારી 40,000 મોડું એકલો જ આવશે તો કરશો શું તાણી તો ભાઈ તમારે બધું એ સગવડ તમારે કરવી પડશે પછી તમારા હગાવાળા આવશે મોમેરા વાળા આવશે એ તો બધા તો આવશે જ તાણ લગન લઈને બેઠા તો બધા આવશે એટલે આ બધાનો ખર્ચો બધો આખો બધો ખર્ચો મારે કરવાનો તમારે જ આવશે બધો હોવે એટલે કાકા તો સોડા બાટલી છે પર્યાવરણ નહીં હવે તો કંપની નવું કાઢ્યું છે આવું થોડું મેકાય એવું પેલું બેહર નહીં આવતું એ બેહર છે આવું ઓએ મને દારૂ તું લાગે એટલે ગમે. એટલે કાકા દારૂ નહીં તમે તમારે તમે બેજો મોઢા- સજો મને દારૂ નહીં દાદુ તું આખો ને તો મજા આવે હવે મજા આવે મજા લાવી છે પણ તમે બેહો કંચું કા લોહી પીવો છે બધું પાકું કર્યું છે અને વિવાનું નક્કી કર્યું થોડો ખર્ચો આલવાનો છે અને આપણા બે છોકરાને થાય પણ ડાયરેક્ટ તરત જોવાનું જોડ્યું તમે શું? એમની તને ખબર કે આપણે કુટુંબમાં દારૂ નહીં ખપતો હા પણ નહીં ખપતો તો પછી છોકરા કુવારા રહી છે આવું ના તો છે તને ખબર છે નહીં પછી હા છોકરા નહીં પૈણા બાજ્યા હાથ ભાવ જ હોક વાળી જતા પણ નહીં પૈણાવા આ દારૂ નહીં અમે તો દારૂ જ્યાં લેવર હા ખાટલા ભેળો કરજો હવે વળો પકડજો શું ખાટલા ભેગો કરું મને ભાજી નાખું મારે તો હોય હિંમત છે હવે લોટ છે
એક બાજુ ડોહો લૂંટવું હોય ને એક આ બાજુ આ ચોથી મન તો પાકું તમે બસ પાકું તમારું પાકું વાપર્યું મેમન હોય વાપર્યું અમે તો બધી બાજુ વાપરવાનું જ છે પાકું તમારે મારે તો બે છોડીઓ તમારે ઘેર છે દુઃખ ના આપવું જોઈએ બે છોડીઓ મારી પણ એ દુઃખ તો તમને અમારે ઘર જોઈને આ બધું ભાળ્યું છે તમને દુઃખ આવે એવું દેખાય છે ના નહીં દેખાતું તો દુઃખ. અલ્યા કાકા બેહો કન ઘડી વાર અલા મેકાતું હોય તો મને બસ રસવા દે મેકાય બેહો કન ભલા આદમી મેકાતો હું તો હેડ્યો આ હેડે મેકાતો હતો અલ્યા બેહો કન ભલા આદમી તમે તો હોય મેકાય તો મારી વાત વાપરો ડોહો ગંધા થઈ એટલી એ નહીં આ બધું ઓછું ફાવે છે તમે તો ભલા આદમી સમજણા છો તમે ઊંઘો હું રોટલા સગવડ કરું અને બધું પાકા પાયે જ છે આપણે છોકરું બતાવો કે પેલા યાર એટલે આ છોકરો તો નોકરી જો છે હમણાં આવ્યો કે આવ્યો કલાક છે તો ફોન કરો લ્યો હું ફોન કરું છોકરા ફોન કરીને કહો ત્યાં આવે એટલે શાંતિ રાખો કન સાઈડ રાખો ને મને ફોન કરવા જો મેકાય આખો દાડો હા સાચે ઉપાડતો ને રીંગો 4-5 વાગે હાલો અરે બેટા કેટલા આવ્યો હવે નીકળે છે તો આઈકન છોકરાનો અવાજ વાપરું કેવો હશે છોકરો કહેડો જ નહીં આઈકન ચડા મહેમાન એટલે મહેમાન ને આલુ હલો હા બરોબર હા તો જાય ગયો એ હા અવાજ સારો છોકરાનો હવે હા છોકરો સારો જ છે અવાજ સારો એ જટ આવજે હો મહેમાન ઘેર આવેલા છે પેલું વોશિંગ કોઈ ફૂલું નહીં એક જોવા જો તે ફૂલું છોકરા વોશમાં હતું અલ્યા પણ ફૂલું તમને ચો નડે છે ઓય ના કે ઓછું દેખાતું હોય તો મારા છોકરાને તો કોઈ કમખોડામ નહીં કમ્પ્લીટ છે બરોબર હા એટલે તમારે એ બાબતની કોઈ ચિંતા કરવાની નહીં બરોબર તમારે ઘેરથી તને જોઈ ગયા શું વાત કરું તમારે સમજ્યું છે મારા કાકો રોડેલા હું એ રોડેલો અને મારો છોકરો રોડેલો હું એ રોડેલો છું તમે હવે એ તો યાદ કરાવજો નહીં ચારે મારે મરી ગઈ બે જોડીઓ જ છે બીજું કોઈ નહીં આપડે બધા હમા એક જેવા ભેગા થયા છે શું કરજો ખબર હોવા નહીં જેથી ભગવાનને ગમ્યું સારું હવે તો હવે આરામ કરવા ઘણી વાર હવે તો વધારે થઈ ગયું છે તમે આરામ કરો ને હું હવે ઢોરણ થોડું કરું તારા પછી રટવાની સગવડ કરું શીરો સારો બનાવજો પાછા જીવનમાં આખો નાખી ગયો એકલા જીનો બનાવો છે હા જોડો મને ઊંઘવા ગયો હો ઊંઘો હે. કાકા આ હગો આપડા ઊંઘ્યા છે ને એટલે હવે તમને મેકાય કે ગંધાય જે થાય બધું આપણે પાર પાડવાનું છે હો તમે હાથે બળો છો હું એ હાથે બળું છું અને છોકરો હાથે બળે છે બરોબર આપણે ત્રણે હાથે બળે છે કે નહીં બળતા ઘરમાં એકે આપણને કોઈ કરિયા લેવું ખરું આ વેવાઈ મળ્યા છે ને છોકરાને પહેલે નખો તો આપણે બેન તો શાંતિ થાય કે આ હાથે બળવાની આ સાંભળ્યો એટલે કોઈ કહેતા નહીં મારે જવું છે ડોહાન કે છે બદલાવે ડબલું કાકા મહેમાન ઉતાવળા છે તમે પેલું ડબલું ભરી આવજો બાટલો સીહો એટલે ભરિયાલો કરું ઉતાવળા થયા છે ઇમરજન્સી 108 છે એ તો બધું લાવે છે હા મારું 500 પાટણ હા